નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મહેસૂલ વિભાગની અંદર નાયબ મામલતદારની 5502 જગ્યાઓ માટે જે છે એ ભરતીની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ જે છે એ 5502 જગ્યાઓ પર શું ખરેખર ભરતી આવશે અને આ ઓફિશિયલ પરિપત્ર જે જાહેર કરવામાં આવેલ છે એની અંદર નાયબ મામલતદાર વર્ગ 3ની 5502 જગ્યાઓ ભરવા માટે કઈ જે છે એ માહિતી આપવામાં આવેલી છે. ઇન શોર્ટ, નાયબ મામલતદાર વર્ગ 3ની 5502 જગ્યાઓ વિશેનો જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મહેસૂલ વિભાગની અંદર નાયબ મામલતદાર વર્ગ 3ની 5502 જગ્યાઓનું સંખ્યાબળ નક્કી કરવાની મંજૂરી જે છે એ ગુજરાત સરકાર દ્વારા આપી દેવામાં આવી છે અને જેના રિલેટેડ આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે અને એનો વિષય છે તમે જોઈ શકો છો નાયબ મામલતદાર વર્ગ 3 વર્ગનું સંખ્યાબળ નક્કી કરવા બાબત અને તારીખ 23/9/2025 રોજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે અને જેનું આમુખ છે સામાન્ય વહીવટી વિભાગના વંચાણમાં લીધેલા ક્રમ 1 પરના ઠરાવ મુજબ કલેક્ટર કચેરીઓ તેમજ અન્ય વિભાગ કચેરીઓ હસ્તકની નાયબ મામલતદાર વર્ગ 3 સ્વર્ગની જગ્યાઓની સમીક્ષા કરી સ્વર્ગનું સંખ્યાબળ નિયત કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો આ એનું આમુખ હતું અને જે છે એ ઠરાવ કયો પાસ કરવામાં આવે છે? કાળજીપૂર્વકની વિચારણાના અંતે કલેક્ટર કચેરીઓ તેમજ અન્ય વિભાગ કચેરીઓ હસ્તકની આ સાથે સામેલ પત્રકોમાં જગ્યાઓની વિગતે નાયબ મામલતદાર વર્ગ 3 સ્વર્ગનું સંખ્યાબળ નીચે મુજબ નિયત કરવાનું આથી ઠરાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો તમામ કલેક્ટર કચેરીઓ હસ્તકની મંજૂર જગ્યાઓ પત્રક એ 5186 જગ્યાઓ, મહેસૂલ વિભાગે પ્રતિનિયુક્તિથી નિમણૂક કરી ભરવાની જગ્યાઓ 173 અને પછી આગળ લખ્યું છે એ પ્રમાણે સંબંધિત કલેક્ટર કચેરીએ ભરવાની રહેતી જગ્યાઓ 27 જગ્યાઓ અને ડેપ્યુટેશન રિઝર્વ 116 જગ્યાઓ. તો કુલ જે છે એ 5502 નાયબ મામલતદારની જે છે એ ગુજરાત રાજ્યની અંદર સંખ્યાબળ જે છે એ નક્કી કરવામાં આવેલું છે. પછી આગળ પરિપત્રની અંદર લખ્યું છે એ પ્રમાણે B1 અને Cમાં દર્શાવેલી જગ્યાઓ મહેસૂલ વિભાગ દ્વારા પ્રતિનિયુક્તિથી નિમણૂક કરવાની રહેશે, જ્યારે પત્રક B2માં દર્શાવેલી જગ્યાઓ કચેરીના નામ સામે દર્શાવ્યા મુજબ સંબંધિત કલેક્ટર કચેરીએ ભરવાની રહેશે. તેમ છતાં અસાધારણ અથવા તાકીદના સંજોગોમાં B2માં જગ્યા દર્શાવેલી જગ્યાઓ સહિત કોઈપણ જગ્યા પર નિમણૂક કરવાની મહેસૂલ વિભાગની સત્તા આબાદિત રહેશે. એટલે કે આ તમામ જગ્યાઓ ઉપર જે છે એ મહેસૂલ વિભાગ દ્વારા જે છે એ ભરતી કરવામાં આવશે. વધુમાં વિભાગ કચેરીઓ હવેથી નાયબ મામલતદાર સ્વર્ગની નવી જગ્યાઓ આ વિભાગના પરામર્શ હેઠળ ઊભી કરવાની રહેશે. કોઈપણ વિભાગ કચેરી ખાતે નાયબ મામલતદાર સ્વર્ગની નવી જગ્યા ઊભી થાય અથવા સ્વર્ગની કોઈપણ જગ્યા રદ થાય તો તેની જાણ આ વિભાગને અચૂક કરવાની રહેશે. આ ઠરાવ મહેસૂલ વિભાગની સમાનાંકી ફાઇલ ક્રમાંક ઉપર નાણાં વિભાગની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. તો આ પરિપત્ર જે છે એ મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જે છે એ બહાર પાડવામાં આવેલું છે અને આગળ તમે જોઈ શકો છો જે અહીંયા લખ્યું છે પ્રમાણે તમામ કલેક્ટર કચેરીઓ હસ્તકની મંજૂર જગ્યાઓ. તો અમદાવાદની અંદર નાયબ મામલતદાર વર્ગ 3 સ્વર્ગની મંજૂર જગ્યાઓ છે 285, અમરેલી 167, આણંદ 154, અરવલ્લી 116, બનાસકાંઠા 258, ભરૂચ 155, ભાવનગર 211, બોટાદ 96, છોટા ઉદેપુર જિલ્લો 119 જગ્યાઓ, દાહોદ 129, ડાંગ 51, દેવભૂમિ દ્વારકા 127 જગ્યાઓ, ગાંધીનગર 113 જગ્યાઓ, ગીર સોમનાથ 142 જગ્યાઓ, જામનગરની અંદર 147 જગ્યાઓ, જુનાગઢ 201 જગ્યાઓ, ખેડા 176 જગ્યાઓ, કચ્છ 215 જગ્યાઓ, મહીસાગર 116 જગ્યાઓ, મહેસાણા 177 જગ્યાઓ, મોરબી 109 જગ્યાઓ, નર્મદા 86 જગ્યાઓ, નવસારી 99 જગ્યાઓ, પંચમહાલ 120 જગ્યાઓ, પાટણ 169 જગ્યાઓ, પછી પોરબંદર તમે જોઈ શકો છો 75 જગ્યાઓ, રાજકોટ 244 જગ્યાઓ, સાબરકાંઠા 157 જગ્યાઓ, સુરત 302 જગ્યાઓ, સુરેન્દ્રનગર 196 જગ્યાઓ, તાપી 102 જગ્યાઓ, વડોદરા 242 જગ્યાઓ અને વલસાડ 130 જગ્યાઓ. તો આમ 5186 જગ્યાઓ જે છે એ તમામ ગુજરાતના 33 જિલ્લાઓની અંદર થઈ નાયબ મામલતદાર વર્ગ 3નું જે છે એ આ સંખ્યાબળ છે. હવે તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન છે કે શું આ 5186 જગ્યાઓ પર જે છે એ ડાયરેક્ટ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે? તો એનો સીધો સટ જવાબ છે ના. આ તમામ જે છે એ મંજૂર થયેલી જગ્યાઓ છે. આમાંથી ઘણી બધી જગ્યાઓ જે છે એ ઓલરેડી ભરાઈ ગયેલી હશે. નાયબ મામલતદાર જે છે એ તેઓ ત્યાં સેવામાં કાર્યરત હશે. આટલી જે છે એ મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ છે. તો વલસાડની અંદર નાયબ મામલતદાર વર્ગ 3ની કુલ જે છે એ 130 પોસ્ટ છે. એમાંથી ફોર એક્ઝામ્પલ 125 પોસ્ટ ભરેલી ગયેલ છે. તો નવી જ્યારે ભરતી આવશે તો એની અંદર વલસાડ જિલ્લાની જે છે એ 5 જગ્યાઓ છે એનો સમાવેશ કરવામાં આવશે. તો આ રીતે 5186 જગ્યાઓ છે એ આખા ગુજરાત રાજ્યની નાયબ મામલતદાર વર્ગ 3ની આટલી જગ્યાઓ છે એનું સંખ્યાબળ નક્કી કરેલું છે.
એટલી જે છે એ ભરતી કરવામાં આવી શકે છે. તો આમાંથી જેટલી પણ જગ્યાઓ ખાલી હશે એના ઉપર જે છે એ નવી ભરતી કરવામાં આવશે. પછી હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો, કચેરી વાઇઝ જે છે એ મહેસૂલ વિભાગ દ્વારા નિમણૂક કરી ભરાતી જગ્યાઓ. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે મહેસૂલ તપાસણી કમિશનરની કચેરીની અંદર 38 જગ્યાઓ, જમીન સુધારણા કમિશનરની કચેરી ગાંધીનગર 6 જગ્યાઓ, સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર 1 જગ્યાઓ, સચિવશ્રી વિવાદ સોલા અમદાવાદ 33 જગ્યાઓ, ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદ 7 જગ્યાઓ, રાહત નિયામકની કચેરી 14 જગ્યાઓ, રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર 21 જગ્યાઓ, મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી સામાન્ય વહીવટી વિભાગ ચૂંટણી પ્રભાગ ગાંધીનગર 3 જગ્યાઓ, કમિશનરશ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી 7 જગ્યાઓ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ 3 જગ્યાઓ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ગાંધીનગર 4 જગ્યાઓ, કમિશનરશ્રી પીએમ પોષણની કચેરી મધ્યાહન ભોજનની કચેરી ગાંધીનગર 3 જગ્યાઓ, કમિશનરશ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી તબીબી શિક્ષણ 5 જગ્યાઓ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટી 1 જગ્યાઓ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ 5 જગ્યાઓ, નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ 1 જગ્યાઓ, ઉદ્યોગ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર 1 જગ્યાઓ, માહિતી નિયામકશ્રીની કચેરી ગાંધીનગર 1 જગ્યાઓ, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળના પુનઃ મૂલ્યાંકન સેલ માટે 1 જગ્યાઓ, પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર ઝોન 2 જગ્યાઓ, પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકાની કચેરી અમદાવાદ ઝોન 2 જગ્યાઓ, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ ગુડાની અંદર 4 જગ્યાઓ, પછી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ AUDA એટલે કે ઓરડાની અંદર 6 જગ્યાઓ, અધિક કલેક્ટર સિંચાઈ ઉત્તર અને મધ્યની કચેરી ગાંધીનગર 3 જગ્યાઓ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટીની અંદર 1 જગ્યાઓ. તો આ 173 જગ્યાઓ જે છે એ મહેસૂલ વિભાગ દ્વારા જે છે એ ભરવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો પત્રક B2 જિલ્લા કલેક્ટરના મહેકમમાં એડિશનલ ટુ કેડર તરીકે સમાવેશ થતી જગ્યાઓ. તો આ તમામ જે છે એ જગ્યાઓ છે એ જે છે એ એડિશનલ છે અને ડેપ્યુટેશન રિઝર્વ તરીકે મંજૂર થયેલી જગ્યાઓ તો 116 જગ્યાઓ જે છે એ આ રીતે મંજૂર થયેલી છે. તો ગુજરાત રાજ્યની અંદર કુલ 5502 નાયબ મામલતદાર વર્ગ 3નું જે છે એ આ સંખ્યાબળ નક્કી કરેલું છે. આમાંથી જે પણ જગ્યાઓ ખાલી હશે એ ક્રમશઃ ભરવામાં આવશે. GPSC દ્વારા જે છે એ નાયબ મામલતદારની જે છે એ નાયબ મામલતદાર એટલે કે DYOCની ભરતી જે છે એ વખતો વખત બહાર પાડવામાં આવશે. તો આ 5502 જગ્યાઓ છે એમાંથી જેટલી પણ જગ્યાઓ ખાલી હશે એ વખતો વખત જ્યારે પણ ભરતી બહાર પાડવામાં આવશે ત્યારે ભરવામાં આવશે. તો આ કુલ 5502 આખું સંખ્યાબળ છે ગુજરાત રાજ્યનું, એમાંથી જે છે એ જેટલી જગ્યાઓ ખાલી પડશે એ પ્રમાણે જે છે એ ભરતી કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે DYSO ભરતી વિશે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી હતી, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.